આજે જેઠ માસની શુક્લ ચતુર્થી 5 જૂન સન 2000 એટલે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો ગૌરવવંતો દિન. પ્રભાતકાળથી જ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનથી અમદાવાદ મહાનગરના વાતાવરણમાં દિવ્ય આંદોલનો પ્રસરી ગયા હતા. સવારે 6 વાગ્યે 500 સંતોએ શાહપુરમાં આવેલી આંબલીવાળી પોળ ખાતે પદયાત્રા કરી દર્શન કર્યા. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. નિત્યકર્મથી પરવારી સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શનાર્થે પધાર્યા અને અહીં ઉપસ્થિત સંતો ભક્તોને આશીષ આપ્યા. સંવત 1996 કારતક સુદી દસમી, ઓ સંવત 1996 કારતક સુદી દસમી. ધન્ય મિલન એ ગુરુ હરિનું, ધન્ય મિલન એ ગુરુ હરિનું. પોળ આંબલી વાળી, ઓ પોળ આંબલી વાળી. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. હસ્ત પસારી તાવ ઉતારે, પ્રીત પુરવની જતાવી. હસ્ત પસારી તાવ ઉતારે, પ્રીત પુરવની જતાવી. પણ રુદિયામાં જાદુ કરતા, પણ રુદિયામાં જાદુ કરતા હરિમૂર્તિ પધરાવી. ઓ હરિમૂર્તિ પધરાવી. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. આજે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં તેઓના વૈશ્વિક કાર્યો અને દિવ્ય ગુણોનું પાન કરાવતી કીર્તન ભક્તિ રજૂ કરવામાં આવી. વિરહ વેદના ભાગી, ઓ સંત સ્વરૂપે શ્રીજી મળ્યા. વિરહ વેદના ભાગી. થઈ જાઉં શાસ્ત્રીમય મારે, થઈ જાઉં શાસ્ત્રીમય મારે. રટના એવી લાગી, ઓ રટના એવી લાગી. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. પ્રાતઃ પૂજા બાદ પ્રમુખ વર્ણી પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે પોતાને ઓઢાડેલી ચાદરના દર્શન કરી સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરી. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. સવારે 10 વાગે સ્વામીશ્રીએ શાહીબાગના BAPS સ્વામિનારાયણ મંદિરની સમીપે આવેલા સ્વામિનારાયણ ચોકનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ, મ્યુનિસિપલ નિગમ ઉદ્યાન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કક્કડ સાહેબ અને પૂર્વ મંત્રી શ્રી નરહરિભાઈ અમીન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા. ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા આ ચોકને સ્વામિનારાયણ ચોક તરીકે જાહેર કરવામાં આવ્યો. આ પ્રસંગે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં હાથ જોડેલા હોય એ સ્વાગત અને આદરનો સંકેત છે. યોગીજી મહારાજે સૌનું ભલું ઈચ્છ્યું છે. જે કોઈ અહીંથી પસાર થશે અને દર્શન કરશે તેને અંતરમાં શાંતિ થશે. ત્યારબાદ સ્વામીશ્રી આંબલીવાળી પોળ ખાતે પધાર્યા. અહીં ઉપસ્થિત ભક્ત મેદનીએ સ્વામીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પ્રાણ પ્યારા ગુરુહરિના દર્શનની એક ઝાંખી મેળવવા ઉમટેલા ભક્તોથી આંબલીવાળી પોળનો ખૂણે ખૂણો ઉભરાતો હતો. પોળના ઝરૂખાઓ અને છત ઉપર ઊભેલા સૌ ગુલાબની પાંખડીઓની વર્ષા સ્વામીશ્રી અને ઠાકોરજી પર કરી રહ્યા હતા. સ્વામીશ્રી આંબલીવાળી પોળની સાંકડી ગલીઓમાંથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા, જ્યાં 50 વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજે તેમને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. સ્વામી ગુરુ હરિ છો તમે મારા. સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મૂર્તિઓના દર્શન કર્યા, પૂજન આરતી કર્યા અને પુષ્પહારથી વધાવ્યા. ગુરુ હરિ છો તમે મારા પ્રાણના આધાર. વાલા પ્રમુખ સ્વામી છો તમે, વાલા પ્રમુખ સ્વામી છો તમે. કરીએ વંદન વારંવાર. હો સ્વામી ગુરુ હરિ છો તમે મારા પ્રાણના આધાર. સ્વામી ગુરુ હરિ છો તમે મારા પ્રાણના આધાર. સ્વામીશ્રીએ આ ઐતિહાસિક સ્થાને દર્શન કર્યા અને આજથી 5 દાયકા પૂર્વે બનેલા પ્રસંગની સ્મૃતિઓને તાદ્રશ્ય કરતા જણાવ્યું. સેવક હોય કે પછવાડે સ્વામીને હોઈ રહેતા સેવા કરનારા હોય અને સ્વામી આ પલંગમાં પડ્યા અને આ બાજુ એમને મુખારવીને આ બાજુ ચરનાર, એ રીતે કાયમ એમને હોવાનું. અને પડખે હોતેલી જે મૂર્તિનું છે એ પણ અહીંયાનું જ છે, હું ધારું છું. એટલે એ પણ અહીંયા છે આ બસમાં. આ બસ એ જે આ બાજુની મુખારવીન છે એટલે આ બાજુના પડખે હોતેલા છે અને એ જ જાતનું બીજું એટલે અહીંયા બેઠેલા અને એ રીતે કાયમ માટે અહીં રહે. નંદાજી આવે તો અહીંયા પણ પલંગ આગળ બેસીને સ્વામી પૂતા હોતા વાત કરે, કોઈ વખત બેઠા થઈને વાત કરે, સંપર્કમાં શેર થાય તો પણ કરે. એટલે એ રીતે એમને કાયમ માટે થાય. અને આ પ્રસંગ વખતે પૂજ્ય યોગીજી મહારાજને બોલાયા અને પછી જોગી બાપા પલંગથી આ બાજુ આ બેઠા એ સીટ એ રીતના જ હતું. આ સાઈડમાં એ મને બોલાવીને બેસાડ્યું અને બેસાડીને પછી સ્વામીએ કહ્યું આપણે આ પ્રમુખ બનાવી દેવા છે ને આશીર્વાદ આપો, આપણે ચાદર ઓઢાડી દઈએ એમ કરીને સ્વામી પોતાનું ગાંતડિયું તો લઈને મને ઓઢાડી દીધું.
અને ઓળાડીને આશીર્વાદ હતા. તે બધું સારું કામ થશે સર્વોપરી એમાં આશીર્વાદ આપ્યા. એ જોગી બાપા કે તમે આશીર્વાદ આપો, તમારા જેવા ગુણ આવે ને તો તમારી આજ્ઞામાં રહીને કામ કરે. મને કે એમની આજ્ઞામાં રહેવાનું એટલે કે એમને રાજી રાખવાના. સ્વામીને કહ્યું તમે સાધુતાના ગુણ આપો, તમારા જેવા એમને સાધુ થાય એટલા એ આશીર્વાદ. અહીંયા સ્વામી જોગી બાપાએ પછી ડબ્બા મારીને 2 આશીર્વાદ આપ્યા. એમની રિવાજ છે ને નવાઈન માધુન ડબ્બા આપવાનું, એટલે એ રીતે એમને આશીર્વાદ આપ્યા. એટલે એ પ્રસંગ આખો અહીંયા આગળ. અને મિટિંગ થઈ પછી બધી એટલે હરિભક્તો બધા આવી ગયા. એ બધા અહીં થોડા બેઠા, એટલે આપણા સંતોમાં થાય બેઠા. પછી બહાર બીજા આ રૂમની અંદર બેઠા. એટલે એ બધા ત્યાં રૂમમાં બેઠા અને બધા હરિભક્તો હતા બહાર થોડા બેઠા. અને પછી આ બધો જે પ્રમુખ પ્રધાનનો વિધિ એટલે પછી ચાદર લઈને મને ઓડાડી દીધી. પછી સ્વામી આશીર્વાદ આપ્યા. અને પછી સ્વામી કહ્યું કે આ રીતે અમે ઘણા વખત ચકાસ્યા છે, જોયા છે, બુદ્ધિ છે, કોઠારી તક રહ્યા અને એની કારકિર્દી જોઈને આ કાર્ય થયું છે. અને આમાં બહુ સારી રીતે સંપ્રદાયની બધું કાર્ય થશે, સર્વોપરી થશે અને બધાને આશીર્વાદ છે. પછી કેટલાક પ્રશ્ન ઉત્તર થયા. નાના છે તે સ્વામી કહે ને નાના તમે જુઓ છો, દેહ તમે જુઓ છો, એનો આત્મા જોઉં છું, પણ વાંધો નહીં. અને બધા છે કેટલાક પસ્તાવવું પડે આ વહેલું થાય એવું. સ્વામી કહે હું મારી જિંદગીમાં પસ્તાવ્યો નથી, કારણ કે મેં અત્યાર સુધી કોઈ કાર્ય કર્યું એમાં પસ્તાવ્યો નથી. અને આ કાર્ય મારે પસ્તાવવાનું છે જ નહીં. અને બધાને તમને અત્યારે નથી દેખાતું, ભવિષ્યમાં તમને પણ બધાનો સંતોષ શાંતિ થશે. અને જોગી બાપાના જોગી મારના આશીર્વાદ છે એટલે એવા સારા સંત થશે. અને જોગી માની આજ્ઞામાં રહેવાના. જોગી મારે કેમ કરવું એમની મરજી સાચવવી. અને મને કહે એવી રીતે જોગી મારે કહે તમારે એની નજર રાખવી અને આશીર્વાદ આપજો, તમારા જેવી સાધુતા રહીને કામ કરે. એટલે એ રીતે બટલો મારે કાઢી બધાને શંકાનું સમાધાન પણ થઈ ગયું. કે જોગી બાપા મુખ્ય તરીકે રહ્યા અને બધા થઈ ગયું. એટલે પેલા લોકોને બધાને સંતોષ થઈ ગયો. એટલે પછી બધાએ જય બોલાવીને પછી સ્વામી બધાને આશીર્વાદ આપીને પછી આ પૂજા બધાએ કરી, સ્વામીની કરી, જોગી માન કરી, મને ચાંદલો કર્યો, પછી આરતી કરી, ધોતિયા ઓડાડ્યા. એટલે પછી કમિટીની અંદરના જે ઠરાવ થતા એ ઠરાવ અંગેની બધી વાતચીત થઈ ગઈ. એટલે બધા પછી સંતો થોડું બોલ્યા એવું બોલ્યા. પછી હું પણ મારી રીતે જે બોલ્યો છું એ રીતે બોલ્યો અને મારા આશીર્વાદ આપો બધાને આશીર્વાદ. એટલે આ પ્રસંગ આખો અહીંયા આગળ બનેલોને બહાર બધી પછી સ્વામી બધાના આશીર્વાદ તરફ ગયા. અને પછી જમવાનું એટલે કલાક 1.5 કલાક વિધિ બધો ચાલ્યો છે. અને પછી જમવાનું મોડું 5-6 વાગ્યા તો સભા ચાલી, એટલે 7-7:30 આરતી થઈ. આરતી પછી બધું હતું. મગનભાઈને એમને જરા તબિયત નરમ હતી. પછી 10 વાગે મોડા થયા પછી બીજા મગનભાઈ આવ્યા તરત બાજુ. એટલે મગનભાઈને સ્વામી આશીર્વાદ આપ્યા કે હવે આપણે બહુ સર્વોપરી કામ થઈ ગયું છે અને મહારાજની દયાથી તમારે કંઈ વાંધો નહીં આવે અને તમે બધા રાજી થયો એવું કાર્ય થશે. એટલે મગનભાઈ પણ રાજી થઈ ગયા. એટલે એ રીતે આખું કાર્ય અહીંયા આગળ થયું. પ્રસંગ તો આ જ મોટો છે કે આ આપણે અચાનક, કારણ કે આ તો આપણે ન ધારેલી જ વસ્તુ હતી અને આટલી મોટી જવાબદારી આપણે સોંપશે કેમ થશે. પણ જ્યારે એમને આમ આશીર્વાદ આપ્યા અને જોગી બાપાના આશીર્વાદ કહ્યું ને ત્યારથી એમ થયું કે હવે આપણે માથે બોજો નથી રહેવાનો, એ ચલાવવાનો છે. એટલું જ તે વિચાર મનમાં આવી ગયું કે આપણને એમ થતું કામ કેમ ચાલશે, શું થશે. પણ જ્યારે અહીંયા એમને આપ્યું ત્યાર પછી પહેલો વિચાર હતો, પણ પછી આ થયા પછી મનમાં થયું કે હવે એમની દયાથી જ આ ચાલવાનું છે અને એમના આશીર્વાદથી એ મનમાં પછી એમની અપેક્ષા પ્રમાણે જ કરીએ છીએ, એનાથી વધારે તો એ જ વધારે કરે છે. એમના આશીર્વાદ 2 પુરુષોના એવી છે કે એમને સંકલ્પ કર્યો કે આ બધું કામ સર્વોપરી થશે અને જોગી બાપાના આશીર્વાદ હતા. એટલે એમની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે, સર્વોપરી થાય છે, વધારે થયું છે. જે થયું છે એમના બળે થયું છે. આ મકાનો છે ને એમાં રહેતા હતા અને આ મકાન મળ્યું આ જુઓ, આ બધું હરખા જ મકાન છે. એમાં રહીને આ સત્સંગ, એટલે અહીંયા બેસીને સત્સંગ, છેલ્લું મકાન આ મળ્યું આપણને. સકરાભાઈ બાજુમાં છે, એમના ભાભીનું કહેવું હતું એ આપણને મળ્યું. પહેલાં બધા જ પૂળમાં 6-7-10 મકાનમાં પોતે રહેલા છે. બાબુભાઈનું અને પહેલું આપણે પેલા અમૃતલાલનું હતું, પછી આ આપણે મોહનભાઈ એની બાજુમાં આ જમણે થયા. એટલે જમણે પહેલું, બીજું, પછી સામે હતું એ બાબુભાઈનું. અને પછી જે પહેલું હતું એ ભાઈ એક આપણે એને ભાડે રાખ્યું હતું એ હતું. ત્યાર પછી મનસુખ મિસ્ત્રી, ગજ્જર પરસોત્તમભાઈ છે એ. એના પછી આ બાજુનું ભાઈ આપણે પેલા એનું મકાન હતું ત્યાં રહ્યા. અને પછી આ મળ્યું આપણને. પહેલાં ત્યાં અમલીપોળ, અરે ત્યાં એક જૂનું છે ત્યાં રહેલા હતા. છાપરા હતા, દુકાન હતી ત્યાં સાપુરમાં આગળ. અને ત્યાંથી પછી રંગેલાપોળમાંથી અહીંયા અને છેલ્લામાં છેલ્લું આ. અને અહીંયાથી આ બધું કાર્ય થયું. એટલે આ નાના મંદિરમાં સત્સંગ આટલો બધો છે. બહાર આપણે બહાર ચોક જુઓ છો એમાં સભા થાય, એમાં નંદાજી પણ આવે, નંદા છે, સલાલ સ્વામિલાલ આવે, ખેંગાજી હોય, ચંપકભાઈ છે, મોટા એમાં અને નાના હોય, એટલામાં બેસે એટલી સભા થાય. અને એમાં
કથા વાર્તા સ્વામી બેસીને કરે અને બધાને આશીર્વાદ આપે. સંસ્થાનો નિર્ણય પણ અહીંયા થાય. એટલે આ બધું કાર્ય અહીંથી થયું. અને આ રીતે મોટા મોટા માણસો પણ અહીંયાથી જ આવીને સમાધિ પ્રકરણનાથી કેટલા ખેંચ્યા, પેલા સ્વામીના પ્રભાવથી થઈ ગયા. પણ એ બધાનો સત્સંગ અહીંયા મેઘનાગ સાહેબ છે, બધા ત્રીજાને જે થયેલો ચંપકભાઈ શેઠ ને બધાને અહીંયાથી સત્સંગ થયેલો. તો મહારાજે જેમ સમાધિ પ્રકરણ ચાલ્યું એમ મહારાજે સ્વામીને એક પ્રભુદાસ ખંભાતના ભક્ત હતા, એને મહારાજે દર્શન દીધા કે તમે શાસ્ત્રી મહારાજને વાત કરજો, મારે સમાધિ પ્રકરણ તમારા દ્વારા ચલાવવું છે. અને ત્યાર પછી આ સમાધિ પ્રકરણ ચાલ્યું. એમાં રાધારમણને પહેલી સમાધિ થઈ અને ત્યાર પછી બધાને સમાધિ ચાલુ થઈ ગઈ. અને પછી તો અમદાવાદની અંદર ખેંગાજીભાઈના બા હતા, જેઠીબા, એમની સમાધિથી ઘણાને સમાજ સર્જન નંદાજી કહો કે મોટા મોટા માણસો કહો છો એ એમના થકી જ બધી ત્યાં સમાધિમાં ગયા અને બધી પરીક્ષા કરીને કર્યું. અને પોપટલાલ સોની હતા, પછી શંકરલાલ ઠાકર હતા, એમના દીકરીઓને બધાને સમાધિ થતી. અને ત્યાર પછી બધા ઘણા માણસોને પંથ થતી હતી. એટલે એ મહારાજની ઈચ્છાથી એ સમાધિ પ્રકરણ આપણે ચાલુ થયેલું. એટલે શાસ્ત્રી મહારાજને દયાથી શાસ્ત્રી મહારાજને પણ એ વખતે હજારો માણસોને એ કાશી નિષ્ઠાનો સમાધિ વાયન થઈ ત્યાં તો આખું શહેર ગાંડું થયેલું હતું. એટલી મોટી વાત થઈ ગઈ. ભગવાન તો શૂન્યમાંથી સર્જન કરે, એમાં શૂન્યમાંથી સર્જન આજે ઠેઠ દેશ પ્રદેશ થયું. એ એમનો પ્રતાપ, એમનો સંકલ્પ, એમની પ્રાર્થના, એમની બધી યોજના, જબરદસ્ત યોજના આમની. કે કઈ યોજના એ યોગી બાપાની યોજના કઈ નાની નથી. એમ અત્યારે સરકાર કરોડમાં અબજોની જેમ વાત કરે છે ને એમ એમની અબજોની યોજના હતી. અને એ પ્રમાણે કામ બધું ભગવાન દયાથી થાય છે. અને એમાં વળી આપ જેવા બધા સંતો મળી ગયા અને એ મોટા મોટી સેવા જોગી મહારાજ અને આશીર્વાદ આપીને કરી કે તમારા જેવા સંતો મળ્યા અને સંતો દ્વારા આ કાર્ય આજે એમની ઈચ્છા પ્રમાણે ચાલે છે ને થઈ ગયું. પ્રગટ છે તારે જ કામ થાય છે ને. જો આપણે બધાની અંદર પ્રવેશ થયો એમના જે આશીર્વાદ ને એમની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ હવે તમારા દ્વારા ચાલે બધી. એ તો મુક્ત નથી, ગયા નથી, કંઈ નહીં, પણ એની દ્રષ્ટિ ચાલુ છે. કે તમારા જેવા સંતો છે એ દ્વારા હંમેશા દ્રષ્ટિ છે, આશીર્વાદ છે અને એમના વિચારો પ્રમાણે કામ પણ બધું થાય છે. હજુ સારું થાય એ મારાને પ્રાર્થના. ચાલો આ રીતે થઈ ગયો. ધૂન કરો આપણે કે જે આપણી આ સંસ્થા અત્યાર સુધી જેમ સારી રીતે વ્યવસ્થિત રીતે સર્વોપરી રીતે ચાલી છે, બધા સાધુ સંતોનું મન એક છે, દરેકને એકાંતિક ધર્મ સિદ્ધ થયો છે, એવી રીતે આપણે પ્રાર્થના કરીએ હજુ પણ આપણે મહારાજ સ્વામીની, જોગી મહારાજ સ્વામી સેવાની દ્રષ્ટિ બધા ઉપર આપણા પર રહે અને આપણે હજુ પણ એનું સારું સર્વોપરી કામ કરી શકીએ અને વર્ષો સુધી, હજારો વર્ષો સુધી આ સત્સંગના પાયા જે મજબૂત છે એ મજબૂત જ રહે. અક્ષર પુસ્તકનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તાય અને જોગી મહારાજ શાસ્ત્રીમાંનો આપણો રાજીપો થાય, મારાનો સિદ્ધાંત પ્રવર્તે, એની માટે ધૂન આપણે કરી લઈએ. સ્વામી પોળની સાંકડી ગલીમાં પ્રાસંગિક સભા યોજાઈ. વરિષ્ઠ સંતોએ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની સાથે સાથે આજના પ્રસંગનો મહિમા વર્ણવ્યો. બાબાએ અંદર શાસ્ત્રી મહારાજની આરતી ઉતારી. શાસ્ત્રી મહારાજ પાસેથી બાબાએ ખૂબ પ્રાર્થના કરી કે આટલા વર્ષોમાં જે સંસ્થાનો વિકાસ થયો છે એનાથી પણ અનંત ઘણો વિકાસ સંસ્થાનો થાય. હજારો વર્ષ સુધી આ સંસ્થાના સિદ્ધાંતો, શ્રી મહારાજના સિદ્ધાંતો, શાસ્ત્રી મહારાજના સિદ્ધાંતોનું પ્રવર્તન આખા વિશ્વમાં સારી રીતે થાય અને સંસ્થાના પાયા જે પાતાળમાં છે હજુ પણ વિશેષ પાતાળમાં જાય એવી અદભુત પ્રાર્થના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અંદર શાસ્ત્રી મહારાજની આરતી ઉતારીને કરી. ચાદર જ્યારે ઉડાડી ત્યાર પછી કેટલા ગરીબ ભક્તોને મનમાં શંકા થાય, સ્વાભાવિક હતું. આપણે સ્વામીને વાત કરી કે સ્વામી પસ્તાવું તો નહીં પડે ને તમારે, તમે આ કામ કર્યું છે કે પસ્તાવું નહીં પડે ને. ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે મારા જીવનની અંદર મેં અત્યાર સુધી જે કાર્યો કર્યા છે એમાં એક જ કાર્યમાં હું પસ્તાવો નથી. એમાં પસ્તાવો થયા નહીં. 50 વર્ષ સુધી તમને આ સુખ કર્યું હતું છે તો એ રીતે આપણે બધાએ જોયું. તે વખતે બધાને કદાચ નહીં લાગતું હોય પણ આપણે બધાએ અત્યારે જોયું. અને ગઈકાલે છેલ્લી વાત આપણે બધાએ સાંભળી, દિલ્હીની જમીન લીધી. પોતાનો ભેજામાં ઉતરી ચંદ્રલોકમાં કદાચ કહેવાય પણ દિલ્હીની જમીન ના મળે.
જમીન આ લડાઈ ગઈ એટલે આ બધા કાર્યો થાય છે. એટલે આ શાસ્ત્રી મહારાજે જે વાત કરેલી હતી એ વાત સાચી છે. અને એ રીતે આ બધા કાર્યો અત્યારે થાય છે. હમણાં સ્વામીએ કહ્યું શાસ્ત્રી મહારાજ હાજર છે, યોગીજી મહારાજ હાજર છે, પ્રમુખ સ્વામી પણ અહીંયા છે અને કાયમ માટે છે. એ રીતે આપણે બધા જાગૃત થઈને બધા જે તે થોડી ઘણી આરસ હોય એ કાઢીને પાછા બધા જોડાઈ જઈએ અને બધાને ખૂબ લાભ મળે. વરનું બીજ તો જોયું નથી પણ વર જોયું છે. આ પ્રસંગ વચ્ચે આપણે હાજર નથી પણ તે વખતે આ જે બધી વાતો થાય તમને ખ્યાલ આવે કે વરનું બીજ તો નજરમાં જ ના આવે. એટલે આ પ્રસંગ તે વખતે તો કોઈને ખ્યાલ નહીં પડે. એક સામાન્ય જેમ સર ઉઠ્યા નાઈએ ધોઈ પૂજા કરી રીતે આ પ્રસંગ પસાર થઈ ગયો. વળ થયો એ આપણને ખ્યાલ આવે. હવે વડ ઉપર આપણે વાત કરી કરે જ રાખે છે બધે આપણે પણ કરીએ છીએ કે આ વડનો મહિમા કહે છે. વડના બીનું નહીં એ તો કેટલા 10 સેકન્ડમાં કહી જવાય. વડ જે ખીલ્યો છે પ્રમુખ સંકેત રૂપી વડ એના પર આપણે ચડીએ છીએ, દાણા ઉપર કૂદીએ છીએ, તોડીએ છીએ, પાંદડા વીખી નાખીએ છીએ, બધું કરીએ છીએ. પણ તારો વડ બધું સહન કરે છે. વડ ઝાડ આપણે હવે પ્રદક્ષિણા કરીએ, દસબત કરીએ, વડે પાંદડા પર ચડીને માથે પડીએ બધું કરીએ એ પ્રાર્થના. પ્રમુખ સ્વામીને બધાઓ આજ હૈયા હર કે છે. પ્રમુખ સ્વામીના ગુણ ગાઓ આજ મનડા મલ કે છે. પ્રમુખ સ્વામીને બધા પોળમાં આવીએ એટલે બધા સ્મરણો આપણને યાદ આવી જાય. કારણ કે અહીંયા રહ્યા છે ઘણું. એટલે હમણાં વાત કરી એમ સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને બધા મોટા મોટા સંતો એમને પધાર્યા છે, ખૂબ રહ્યા છે, વાર્તા ભજન કરી છે. પોળને ખૂબ ખૂબ લાભ આપ્યો છે અને પોળના બધા ભક્તોએ પણ ખૂબ જ લાભ લીધેલો છે. અને આ એક પોળ મહાપ્રસાદી થઈ ગઈ. આપણને જો સમજાય તો એનો મહિમા અપરંપાર છે. શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ, ભગવાનના અખંડ ધારક, જેને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું, મહારાજનો મહિમા વધાર્યો અને દેશો દેશની અંદર ડંકો માર્યો છે. અને ત્યારે યોગીજી મહારાજ પણ એવા સમર્થ સંત કે જેને આ બધા મંડળો સ્થાપ્યા અને હજારો માણસોને સત્સંગ પણ કરાયો, આવા સંતો પણ કર્યા. એટલે એ મહાન પુરુષોનો મહિમા આપણને સમજાય તો બે પારથી તેવા પુરુષ અહીંયા જ જ્યાં ભગવાનને સંત બેઠા એ તીરથ છે. એટલે તમારે તો આ ઘરે બેઠા ગંગા ડૂબકી મારવાની છે, પણ પેલું કાંઠે બેઠા હોય પણ જાય નહીં નાવા, એમ આપણે એવું કરવાનું નથી. આપણે તો કાયમ અહીં દર્શન કરવાનું. અહીંયા દર્શન કરીને તમારે જવું. પણ કહેવાનું છું કે આ જો મહિમા છે તો તીર્થ દરરોજ તમારે તીર્થ, દરરોજ ગંગાનું સ્નાન. એટલે આ પોળ તો બધી રીતે પ્રસાદીની છે. સત્સંગની રીતે, સમર્પણની રીતે, સેવાની દ્રષ્ટિએ, મહિમાની દ્રષ્ટિએ અને ભજન કીર્તન કથા વાર્તા કરવામાં બધી રીતે લાભ લીધો છે. તો હમણાં જેમ કહ્યું આપણે ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી બધાએ કે મહાપ્રસાદીનું સ્થાન છે તો અહીં આવવું અને બધાએ આ મહારાજના દર્શનનો લાભ લેવા. અને માનતા બધાએ રાખો છો ચાદર ઓઢાડવાની તે રાખજો. તો એક જ ચાદરમાં કામ થઈ જાય આપણું. હવે ચાદરનો મહિમા છે એટલે ચાદર ભગવાનના ઢોલિયા પર ઓઢાડી દેવી. એટલે કોઈને સુખ દુઃખ કંઈક પણ માનતા હોય એક ચાદરમાં કામ થશે. તો એ પ્રમાણે બધા દર્શન કરી, મહિમા સમજી, દંડવત કરી અને કરજો. મારા દરેકના સંકલ્પ કરા કે પોળમાં બધા સુખી થાય, તને મને ધને અને ખૂબ સત્સંગ થાય એ પ્રાર્થના. ઇતિહાસના એક પછી એક પૃષ્ઠો ઉદ્ઘાટિત કરતા હોય તેમ સ્વામીશ્રી પોળમાં આવેલા એક મકાન, તેમાં વસતા ભક્તો અને તેમના પરિવાર, તેમના વ્યવસાય અને તેમની સેવાઓને જાણે પોતે પ્રત્યક્ષ નિહાળતા હોય એ રીતે વર્ણવવા લાગ્યા. ત્યારબાદ સ્વામીશ્રી અહીંથી કાળુપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરના દર્શને પધાર્યા. અહીં શ્રી નરનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી સ્વામીશ્રીએ શ્રી હરિના પ્રાસાદિક સ્થાનોના દર્શન કર્યા. હે શાસ્ત્રીજી મહારાજ તમારા અગણિત છે ઉપકાર. હે શાસ્ત્રીજી મહારાજ તમારા
અગણિત છે ઉપકાર, એનો ગણતા ન આવે પાર, એનો ગણતા ન આવે પાર. એવા ગણિત છે ઉપકાર, હે શાસ્ત્રીજી મહારાજ તમારા. तनुधारी धरा माही आप प्रगट थनार, धर्म एकांतिक भक्त जनों मा वाणी थकी प्रेरनार. धर तनुधारी धरा माही आप प्रगट थनार, धर्म एकांतिक भक्त जनों मा वाणी थकी प्रेरनार. अगणित छे उपकार, શાસ્ત્રીજી મહારાજ તમારા. સંધ્યા સમયે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પ્રમુખ વર્ણી સુવર્ણ જયંતી મહોત્સવની વિશિષ્ટ સભા યોજાઈ. સ્ટેડિયમમાં તૈયાર કરવામાં આવેલા 20 ફૂટ ઊંચા મુખ્ય મંચની પાર્શ્વભૂમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને યુવાન નારાયણ સ્વરૂપદાસજીની વિશાળ ચિત્ર પ્રતિમાઓ સૌને દર્શનદાન આપી રહી હતી. હજુ તો સભાનો આરંભ જ થયો હતો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું અને અચાનક વંટોળનું વાતાવરણ સર્જાયું. ધૂળની ડમરીઓએ ઘૂમરી લેતા સમગ્ર વાતાવરણને ઘમરોળ્યું. મંચ ઉપર તૈયાર કરવામાં આવેલી શોભા જાણે થોડી જ ક્ષણોમાં વાતાવરણમાં વિલીન થઈ જશે એવું લાગતું હતું. ધૂળની ડમરીઓ તીવ્રતાથી ચાલી રહી હતી. બરાબર એ જ સમયે સ્વામીશ્રીનું સભામાં આગમન થયું. સ્વામીશ્રીના આગમનથી એકાએક જ વાતાવરણે પલટો લીધો. ગગનભેદી જયનાદો અને હર્ષોલ્લાસપૂર્વક સ્વામીશ્રીના આગમનને સૌએ વધાવ્યું. ઇન્દ્રદેવ હજુ રીઝ્યા નહોતા. ઝરમર ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ. જાણે હમણાં જ મુશળધાર વરસાદ તૂટી પડશે અને મહોત્સવની સભામાં વિક્ષેપ થશે એવું સૌને લાગ્યું. પરંતુ સ્વામીશ્રીની દ્રષ્ટિ અને પ્રાર્થનાથી મેઘ થંભ્યા અને મહોત્સવ પરિસરમાં ધૂળની ડમરીઓ શમી જતા વાતાવરણ શાંત થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે મહોત્સવના સરદાર પટેલ સ્ટેડિયમના આ પરિસરને છોડીને ચારેય દિશાઓને ધૂળની ડમરીઓએ ઘમરોળી દીધી હતી.
પરંતુ સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવથી આજના આ દિવ્ય ઉત્સવમાં કોઈ વિક્ષેપ ન થયો. स्वामी शरण तुम्हारी हम प्रमुख स्वामी शरण तुम्हारी हम शुद्ध करके गोद में लीजिए दयालु. हे दयालु परम कृपालु सहजानंद आशीष दीजिए. स्वागतं शुभ स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं आनंद मंगल मंगलम आनंद मंगल मंगलम. हे प्रमुख स्वामी स्वागतं हे प्रमुख स्वामी स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं. आंतर्बाह्य पवित्र तनु करुणामय हृदयं सरलं स्थावर जंगम तीर्थपदं प्रमुख वरं प्रणमामि गुरुम्. आनंद मंगल मंगलम आनंद मंगल मंगलम. हे प्रमुख स्वामी स्वागतं हे प्रमुख स्वामी स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं सत्य स्वागतं शुभ स्वागतं. 48મી જન્મ જયંતિ યોગીજી મહારાજ જ્યારે મુંબઈમાં હતા ત્યારે પ્રમુખ સ્વામીની ઉજવવાનું નક્કી કર્યું. એમને તો કોઈ રુચિ નહોતી, પરંતુ એ વખતે એક શબ્દો જે યોગીજી મહારાજ બોલી ગયા, અમર થઈ ગયા છે કે આ પ્રમાણે આ શાસ્ત્રી મારું સ્વરૂપ છે પ્રમુખ સ્વામી, અને મારે 700 સાધુ કરવા છે એ પ્રમુખ સ્વામી દ્વારા થશે. અત્યારે 668 થઈ ચૂકેલા છે. તો આપણે જોઈએ કે એ પ્રમાણે સ્વામીશ્રીએ ધામમાં જતી વખત પોતાના ઠાકોરજી પણ પ્રમુખ સ્વામીને આપ્યા અને કહ્યું કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. તો આજે જોઈએ છે એ પ્રમાણે યોગીજી મહારાજ પછી 2 જવાબદારી આવી. એક તો એક્ઝિક્યુટિવ હેડ વહીવટી વડા તો હતા જ, પણ હવે આધ્યાત્મિક વડા પણ પ્રમુખ સ્વામી મળ્યા. આ બેનો મેળ ખાવો બહુ અઘરો છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી એક મોક્ષ અને વ્યવહાર બંને સારી રીતે જાણતા, તો એ જ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજે મોક્ષની વાતો અને એની સાથે સાથે વહીવટ એ પણ બહુ સુપેરે એમણે બધો આ ચલાવ્યો. અને એમણે જોયું કે યોગીજી મહારાજના ધામમાં ગયા પછી આજે આટલા બધા લગભગ 29 વર્ષ થયા છે, પગ વાળીને બેઠા નથી. એમણે જે પ્રતિજ્ઞા કરેલી કે મારા દેહની દરકાર કર્યા સિવાય હું આ સેવા કરીશ, તો હું 25 વર્ષથી તો એમનો સાક્ષી છું આ 50 વર્ષની અંદર. અને એમાં એમણે કોઈ દિવસ પગ વાળીને બેઠા નથી. અત્યાર સુધી 12,000 કે 12,500 ગામડાઓ, 2 લાખ ઘરોની અંદર અને 50 દેશોની અંદર આદિવાસીના ઝૂંપડાથી માંડી અને વિદેશો સુધી એમણે આ પ્રમાણે વિચરણ કર્યું છે. પહેલાં તો કોઈ સગવડો નહોતી, અને એ વખતે ચાલીને ગાડામાં જેવી તેવી બધા ગાડીઓમાં અને જે તે રીતે ટાળ તડકો બધું જ એક્ઝેક્ટ સહન કર્યું. અત્યારે તો ખાલી છાંટા પડવાનું આપણે જોઈએ જ. અરે એ વખત તો વરસતા વરસાદની અંદર પણ પ્રમુખ સ્વામીએ પધરામણીઓ કરેલી છે. એમણે એવા વરસતા વરસાદમાં સભાઓ પણ કરેલી છે. એમણે તમે જુઓ કે ધગધગતા તાપની અંદર પણ સ્વામી કોઈ દિવસે પાછા પડેલા નથી. દેહની સામે કોઈ દિવસ એમણે જોયું જ નથી. અતિ અનિયમિત કાર્યક્રમો ચાલતા, અને એ રીતે સ્વામીશ્રી હરિભક્તોને રાજી કરવા માટે આટલું બધું એમણે કાર્ય કરેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે જુદા જુદા ધર્મના બધા ક્ષેત્રોની અંદર મંદિર લઈએ, સ્કૂલ લઈએ, હોસ્પિટલ લઈએ, રાહત કાર્યો લઈએ, ધાર્મિક પ્રવૃત્તિ માટે જે કંઈ જરૂરી હોય એ બધા કાર્યો કર્યા છે.
તો બધા કાર્યો વિશિષ્ટ પ્રકારના છે. ગુજરાત લેવલે અને અમુક તો ભારત કક્ષાએ અને અમુક તો વિશ્વ કક્ષાએ આવે એવા કાર્યો છે. આટલું બધું કર્યા હોવા છતાં પણ સ્વામીજી હંમેશા દાસ ભાવે વર્તે છે. મહેસાણાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાયેલી. એ જયંતિ પછી સ્વામી શ્રી મહેન્દ્રભાઈ સુખડિયાને ત્યાં ઉતારે આવ્યા અને આમ સોફા પર બેઠા હતા. અને મહિયેલના એક ચૌધરી હરિભક્ત મોટી ઉંમરના હતા, નવા હતા, સામાન્ય હતા. એની સાથે પ્રમુખ સ્વામી મહારાજે અત્યંત પ્રેમથી વાત કરી. હું નજીકમાં જ બેઠો હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેનું આટલું મોટું સન્માન થયું હોય અને તરત જ ઉતરીને નીચે આવે અને એનો એને લેશ માત્ર પણ ભાર ન હોય, અંદર જો માન ન હોય ને તો આ બને. વાજે મૃદંગ તૂર, શરણાયું ના ગુંજે સૂર. હે બાજે રે મૃદંગ તૂર, શરણાયું ના ગુંજે સૂર. बाजे रे मृदंग तूर शरणायु ना गूंज सूर. હે પ્રમુખ વર્ણી દિન આયો આજ, કે રંગ છાયો, કે રંગ છાયો દૂર દૂર દૂર. શાસ્ત્રીજી મહારાજ બિરાજે અમલી વાળી પોળમાં. કરી જોડી નારાયણ સ્વરૂપ બેઠા એની જોડમાં. હિત વરસાવી સ્વામી ઓઢાડે ચાદર, હિત વરસાવી સ્વામી ઓઢાડે ચાદર. મારા સ્થાને નિમું કરજો સૌ આદર. હે જેમ સોંપી રામાનંદે શ્રીજીને ધૂર, એમ સોંપું હું આજ્ઞામાં રહેજો જરૂર. પ્રમુખ સ્વામીએ શીશ નમાવી આશીષ માગ્યા કેવા. શબ્દે શબ્દે પરોપકારી અમૃત ઝરતું એવા. અક્ષર પુરુષોત્તમ ઉપાસના અંતરથી અનુરાગો. સૌને રાજી રાખું દેહની પરવા કદી ના દાખું. હે દીધા આશીષ ગુરુએ ભરપૂર. જોગી હાથ કે જોગી હાથ મૂકે પ્રચુર. હે નવખંડ ધરાના તાજ પ્રમુખ સ્વામી મહારાજ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતાના લાડકવાયા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે જ નહીં, પોતાના વારસ તરીકે ધુરા સોંપી રહ્યા હતા. જેમણે એ દિવ્ય અવસરના આરંભથી અંત સુધીની તમામ ક્ષણોને પ્રમુખ સ્વામી મહારાજના 50 વર્ષ જૂના મિત્ર તરીકે ખૂબ ગહેરાઈથી નિરખી છે, માણી છે. ત્યારે આવો આપણે હકા બાપુને વિનંતી કરીએ કે વિડીયો દર્શન દ્વારા તેઓ આપણને આજથી 50 વર્ષ પહેલાંની એક ઘટનાનું દર્શન કરાવવા શાહપુરની આંબલીવાળના એ મંદિરમાં લઈ જાય. આ જ આંબલીવાળી પોળમાં અત્યારે આ જગ્યાએ એક દિવ્ય મહોત્સવ ઉજવાયો હતો. એનો હું આજે 50 વર્ષે સાક્ષી છું. અને અહીંયા જ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વરણી પ્રમુખ પદ માટેની કરી. એ વખતે અહીંયા આ જ જગ્યાએ એક મોટી સભા થઈ હતી અને એની અંદર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, બધા સંતો, કમિટીના સભ્ય સંતો અને તમામ હરિભક્તોની એક જબરજસ્ત દિવ્ય સભા થઈ હતી. અને ત્યાં બધાએ હરિભક્તોએ, સંતોએ શાસ્ત્રી મહારાજને પુષ્પહાર કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજને અભિનંદન તરીકે બધા સંતો, હરિભક્તોએ પુષ્પહાર કર્યા.
શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વમાં આકર્ષાઈને જોડાયેલા હરિભક્તોને જ્યારે આ નારાયણ સ્વરૂપદાસજીને પ્રમુખ તરીકેની ચાદર ઓઢાડી ત્યારે ખૂબ જ આશ્ચર્ય થયું હતું. એ ભક્તોમાં કેવું આશ્ચર્ય ફરી વળ્યું હતું અને એમના અંતરની કેવી અપેક્ષાઓ હતી, એ વાસ્તવિક ઘટનાને ચાલો માણીએ રંગમંચ પર એક સંવાદ દ્વારા. પ્રેક્ષકજનો, હું એક ચાદર છું. હું એ ચાદરની પ્રતિકૃતિ છું જેને ગુણાતીત સત્પુરુષે પોતાના અંગ ઉપર ધારણ કરીને સમસ્ત બ્રહ્માંડમાં અનેરું ગૌરવ બક્ષ્યું છે. પેલા ચંપકલાલ આજે બહુ ખુશ દેખાય પ્રકાશના 2 પાના પૂરા રાખ્યા છે એટલે મીટિંગ પછી જ છાપશે. મણિભાઈ, સાંભળ્યું છે કે આજે કઈ જાહેરાત થવાની છે? વાત શું છે? એ તો જાહેરાત થશે એટલે ખબર પડશે. સુમનભાઈ, તમે તો આ પોળમાં જ રહો છો, તે તમને તો ખબર હશે ને? હા, રસિકલાલે વાત તો કરી હશે. હે મથુરભાઈ, તમે ઠેઠ અટલાદરાથી આવ્યા છો, તે કઈ ખાસ વાત છે? સંસ્થાની વાતોમાં આપણે શું માથાકૂટ કરવાની, એ બધું કમિટી વાળા જાણે. આપણને મીટિંગની વાતો થોડા કહેતા ફરે. એમને એમની પોલિસી હોય કે નહીં. હા, મને એટલી ખબર છે કે અમારી પણીના સલાડવાળા મણિભાઈને લેવાની વાત ચાલતી હતી. બાકી અમે તો રહેવાનો દાડો છે ને શાસ્ત્રીજી મહારાજની કથાનું સુખ આપે છે, તેથી આવ્યા છીએ, એ સમજી રાખો તમે. જગજીવન, શું ચાલે છે અંદર? ખબર નથી પડતી, પણ નારાયણ સ્વરૂપદાસ ઉભા થયા છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય! જો તો આ શેનો જય જયકાર થયો? અક્કા બાપુ, આ બધાને ભારે જિજ્ઞાસા જાગી છે કે અંદર તાળીઓ પડી ને જયનાથ થયા, તે ચાલે છે શું? મીટિંગમાં એવું થોડું હોય? હરજીવનદાસ સ્વામી કહેતા હતા કે નવી નિમણૂક થઈ. હા, તે થઈ છે તો. પણ બાપુ, એમાં આટલો બધો જય જયકાર ને તાળીઓના ગડગડાટ? જગજીવન, નવા સભ્યો લેવાની વાત તો ક્યારની પતી ગઈ. તાળીઓની ધડબડાટી અને જે કાર તો આજે સ્વામીએ સંસ્થાના નવા પ્રમુખ સ્થાપ્યા એના થયા. હે, શું કહો છો? નવા પ્રમુખ સ્થાપ્યા? કોને? અરે, સ્વામી તો ખરેખરા ગેલમાં છે માયલીપા. એમણે જાતે ચાદર ઓઢાડી અને કોઠારી નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખ બનાવ્યા. એટલે નવા પ્રમુખ થયેલા નારાયણદાએ જે પ્રવચન કર્યું એ તો હૈયું વલોવી નાખે એવું હતું. આ નારાયણ સ્વરૂપદાસ જેવા યુવાન સંત પ્રમુખ થયા એટલે હવે વર્ષો સુધી નિરાત. કેમ મણિભાઈ? એ સાધુ થયા ત્યારે સ્વામી એમના માટે કેવું બોલેલા. જોગી સ્વામીને કીધું તું કે તમારા જેવા ગુણ આવે તેવા આશીર્વાદ આપો. મને તો ત્યારથી જ લાગતું હતું કે આ કોઈ સામાન્ય જીવ ન હોય. મીટિંગ પૂરી થઈ, બધા આવે છે અહીંયા. આપણે બધું જાણતા થઈ ગયા છીએ, તો આગોતરી જય બોલાવીએ. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય! ગુરુ શાસ્ત્રીજી મહારાજની જય! નવા પ્રમુખ નારાયણ સ્વરૂપદાસજીની જય! શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના વિકાસની જે યોજના નિર્મી હતી તેને સાકાર કરનાર સંતને પણ શોધી રાખ્યા હતા. એ ઘડી આવી અને પ્રમુખ પદાભિષેક પ્રસંગ યોજાયો. શાસ્ત્રીજી મહારાજે આશીષ વચનો ઉચ્ચાર્યા. તેમાં ઓજસ હતું, સાતત્ય હતું, દિવ્યતા હતી અને ભાવિ આયોજનનો સંકેત હતો. જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરમાં ગાદી સોંપી હતી, તેમ હું પણ આજથી મારા પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું છું. તેમની કારકિર્દી અતિ ઉજ્જવલ અને અભ્યુદયશાળી જણાવાથી તેમજ તેમની સારાએ સત્સંગમાં ખૂબ જ ચાહના હોવાથી સર્વે સત્સંગીઓના મત અને અભિપ્રાય મેં મેળવીને તેમજ મારી પોતાની પરીક્ષક શક્તિને ચકાસી જોઈને તેમની
મારી જગ્યાએ નિમણૂક કરી છે. આથી સંસ્થાના નાના મોટા સૌને હું આજ્ઞા કરું છું કે મારી આજ્ઞા અને સત્તાનો તમે જેમ સ્વીકાર કરો છો તેમ આ ક્ષણથી, આ સમયથી મારે બદલે તમારે સ્વામી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની આજ્ઞા અને સત્તાનો સ્વીકાર કરવો, કરાવવો. પ્રમુખ સ્વામી મહારાજે સ્વીકારેલી પ્રતિજ્ઞામાં ઇષ્ટદેવ, સત્સંગ સમાજ અને સંસ્થાની સેવાનો જે રણકાર રણક્યો છે તેને આજે વર્તમાન સંદર્ભના દર્શન સાથે સાંભળીએ. આજે આપશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહીને આપનો કૃતકૃત્ય બનીશ. આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલ્યો છે તેને પૂર્ણ રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી રાખીને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે આપ શ્રી પૂર્ણ કરશો. મારા તમામ સત્સંગ હિતના સેવા કાર્યોમાં પૂજ્ય યોગીજી મહારાજ, સદગુરુઓ, વડીલ સંતો, પાર્ષદો તેમજ તમામ આશ્રિતોને પણ હું ખાસ હૃદયથી વિનંતી કરું છું કે આપ સૌ મને સંપૂર્ણ સહકાર આપશો, જેથી આ મહાન સેવા કાર્ય કરવા હું શક્તિમાન બનું. છેલ્લા 50 વર્ષોથી તેઓ દેહની પરવા કર્યા સિવાય જે રીતે પોતાના પ્રતિજ્ઞાના શબ્દોને સાકાર કરી રહ્યા છે અને કેવી રીતે એ શબ્દોને શ્વાસોચ્છ્વાસે જીવી બતાવ્યા છે તેની એક ઝાંખી માણીએ એક વાસ્તવિક વિડીયો શો દ્વારા.
આફ્રિકામાં વિચરણ કરતા સ્વામી શ્રી ફિલાડેલ્ફિયામાં પધારેલા. એક દિવસે સાંજે 4 વાગે પરમ પૂજ્ય સ્વામી શ્રી પધરામણી કરવા માટે નીકળ્યા અને એ દૂર દૂરના અંતરોમાં જે પધરામણીઓ સ્વામીશ્રી શરૂ કરી, પધરામણીઓ કરતાં કરતાં રાતના 11 વાગ્યા, પરંતુ પધરામણીનું લિસ્ટ તો બાકી હતું. સ્વામીશ્રી કે હજુ આપણે ચાલુ રાખીએ. રાતનો 1 વાગ્યો. સ્વામીશ્રી કે હજુ પણ આપણે ચાલુ રાખીએ. રાતના 3 વાગે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ છેલ્લી પધરામણી કરી અને ઉતારે પધાર્યા ત્યારે રાતના 4 વાગ્યા હતા. સેવક સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે આપ હવે આરામ કરો. પરમ પૂજ્ય સ્વામીશ્રી કે હવે આરામ શાનો? સ્વામીશ્રી સ્નાન કરવા પધાર્યા, સ્નાનવિધિ કરીને પૂજાવિધિ કરી. આ રીતે આપણે જોઈએ છીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ભક્તોને રાજી કરવા માટે, ભક્તોને સુખ્યા કરવા માટે, ભક્તોને અક્ષરધામ આપવા માટે પોતાના દેહને ઘસી નાખ્યો છે. આપણા ઉપર એમના આવા અનંત ઉપકાર છે. એ ઉપકારનો બદલો આપણે કોઈ રીતે આપી શકીએ એમ નથી. બસ આપણે એમની આજ્ઞામાં જીવન જીવી અને આપણે એમને રાજી કરી એ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિદેશમાં વિચરણ વખતે લાભ મળેલો. એ વખતે અમે આફ્રિકામાં ફરતા હતા, ટાન્ઝાનિયામાં, માંઝા શહેરની અંદર. અને માંઝાથી બાજુમાં જે એક ગામની અંદર પધરામણી અને સત્સંગનો કાર્યક્રમ હતો. તે વખતે ટાન્ઝાનિયાના પ્રમુખ પ્રેસિડન્ટ શ્રી નેરેરે, એમનું પોતાનું જે નેટિવ પ્લેસ, એમનું પોતાનું ગામ એ પણ ત્યાં બાજુમાં જ હતું. એટલે એમની ખાસ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી ખાસ પોતાના ઘરે, પોતાના ગામમાં પધારે અને એમનું ઘર, એમનું ગામ પાવન કરે. સ્વામીશ્રી અને સંતો, કેટલાક હરિભક્તો એમના નાનકડા એવા ગામમાં ત્યાં પધાર્યા અને એમના મુલાકાત ખંડની અંદર સ્વામીશ્રી બિરાજમાન થયા. પોતે ખૂબ ભાવભીનું સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રીને વિચરણના બધા સમાચાર પૂછ્યા, સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા. અમારી સાથે સીટી પટેલ હતા. એમણે પણ સ્વામીશ્રીની બધી પ્રવૃત્તિ અને જે બધું કાર્ય આફ્રિકામાં ચાલી રહ્યું છે સત્સંગનું, એ બધી વિગતે વાત કરી. એ બધું જાણીને પ્રેસિડેન્ટ નેરેરે ખૂબ રાજી થયા કે અમારા દેશની અંદર તમે આવું સુંદર સત્સંગ કાર્ય કરો છો અને લોકોને વ્યસનથી મુક્ત કરી સદાચારની પ્રવૃત્તિ કરો છો, આવો અદ્ભુત સત્સંગ લાભ આપો છો, એના માટે ખૂબ ખૂબ એમણે આભાર વ્યક્ત કર્યો. લગભગ 10-15 મિનિટની મુલાકાત પછી અમારે નીકળવાનું થયું અને જ્યારે અમે એ જે ઘર હતું એના દરવાજે આવ્યા ત્યારે પ્રેસિડેન્ટ નેરેરે એકદમ જ અચાનક સ્વામીશ્રીને 2 હાથ જોડી વિનંતી કરી કે બાજુના ઘરમાં જ મારા માતુશ્રી ત્યાં આગળ બીમાર છે અને લગભગ છેલ્લી અવસ્થા જેવું છે, તો તમે એમને દર્શન અને આશીર્વાદ આપવા માટે આવો. આ એકદમ પ્રશ્ન એમનો આવ્યો. જરા બધા તે વખતે ચોંકી ગયા. તે વખતે સીટી પટેલ બધા સાથે હતા. બધાને થયું કે શું કહેવું, કારણ કે સ્વામીશ્રી તો સ્ત્રીઓ પાસે જાય નહીં અને પ્રત્યક્ષ આશીર્વાદ કે દર્શન આપી શકે નહીં. એટલે એ વખતે બાપાએ એમને કહ્યું કે તમે એમને વાત કરો આપણા નિયમની. આ પ્રસંગે ભલભલાને એમ થાય કે આવા પ્રેસિડન્ટ, આખા દેશના રાષ્ટ્રપતિ નેરેરે આવા ભાવથી કહે છે. અને એમણે વાત પણ કરી કે મારા મધર, એટલે મારા માતુશ્રી બહુ વૃદ્ધ છે, લગભગ 95-96 વર્ષની ઉંમર છે. એ બધી વાત એમણે કરી. એટલે એમ થાય કે આવા મોટા હોય તો એમાં શું બાદ. પણ બાપાએ તરત સીટી પટેલને કહ્યું કે તમે એમને સમજાવો કે અમારા સ્વામિનારાયણના સંતોના આ પ્રકારના સ્ત્રીધનના ત્યાગના નિયમો છે અને સ્વામીશ્રી પ્રત્યક્ષ આવી શકશે નહીં, પરંતુ એમને માટે પ્રાર્થના કરશે. બધાને હતું કે નેરેરે સાહેબને કેવું લાગશે, એમને શું થશે, કેવા પ્રતિભાવ આપશે. પણ જેવી સીટી પટેલ એમને વાત કરી અને પોતે તરત જ બધી વાત પામી ગયા અને તરત સમજી ગયા કે આવા સુંદર નિયમો છે કે આ રીતે આ સંતો અને સ્ત્રી અને ધનનો આટલો બધો કડક ત્યાગ રાખે છે. એકદમ પોતે રાજી થયા. એમણે કહ્યું કંઈ વાંધો નહીં, તમે મારા માતુશ્રી માટે ખાસ પ્રાર્થના કરજો. અને બાપાએ રાજી થઈને ત્યાં આગળ પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા. મંગલ રૂપ તમારું હે સહજાનંદ સ્વામી, હે સહજાનંદ સ્વામી, અંતરમાં હું ઉતારું હે નારાયણ
સ્વરૂપ સ્વામી નારાયણ સ્વરૂપ સ્વામી જય હો જય હો જય હો ભૂમંડલમાં તમારો જય હો સર્વ કરતા ને નિયંતા શ્રી હરિ પર બ્રહ્મ છો ભક્તના છો તારણહાર સર્વના સુખ કંદ છો સુખ માત્ર તમે તુચ્છ કર્યા શું અર્પણ કરીએ ચરણોમાં સુખ માત્ર તમે તુચ્છ કર્યા શું અર્પણ કરીએ ચરણોમાં અનંત માથા દઈએ તોય અનંત માથા દઈએ તોય ઋણી અમે તો ભવ ભવના અમે તો ભવ ભવના પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રમુખ સ્વામીના ગુણ ગાવો આજ મનડા મલકે છે પ્રમુખ સ્વામીના ગુણ ગાઓ આજ મનડા મલકે છે હે આંગણિયા લીપાવો આજ ગંગા નિર્છંટાવો આજ તોરણિયા બંધાવો આજ પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રમુખ સ્વામીના ગુણ ગાઓ આજ મનડા મલકે છે પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રમુખ સ્વામીને વધાવો આજ હૈયા હરખે છે પ્રથમ અત્યારે આ સભામાં પધેલા તમામ સંતો, હરિભક્તો, બાળકો, યુવકો અને જે સભામાં પધારેલા છે તમામને મારા સાષ્ટાંગ પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ જે આપ સર્વે સાથે મળીને જે આયોજન કર્યું છે એ માટે પણ હું આપનો ઋણી છું. કારણ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા અને એક જીવોનું કલ્યાણ કરવા માટે અને એકનું કલ્યાણ કરવા માટે શિક્ષાપત્રી લખી. એમાં પણ લખ્યું કે સર્વ જીવ હિતાવહ, કોઈ પણ નાતના જાતના ભેદ વગર, ધર્મના ભેદ વગર, ઉચ્ચ નીચના ભેદ વગર સર્વનું કલ્યાણ થાય એવી એમની મહાન ભાવના લઈને આ પૃથ્વી પર પધાર્યા હતા. પોતાનો ધામ જે અક્ષર જેને કહીએ છીએ ગુણાતીત 500 અને અનેક મુક્તો લઈને પણ પધાર્યા, ઈશ્વરી લઈને પધાર્યા છે. અને એમનો એ આદેશ હતો કે મારું સ્વરૂપ સર્વ ઓળખે, મહિમા સમજે અને દેહના ભાવથી વિરક્ત થઈને, માયાના ભાવથી મુક્ત થઈને મારું જે પદ છે એને પામે, આત્મારૂપ થઈને. આ એમનો એક સિદ્ધાંત ત્યાં લઈને આવેલા. એ વાત એમને સર્વને આપી, સંતો ભક્તોને, અને સર્વને સુખ્યા કર્યા. એટલે એ વાતના 500 સંતોએ ઝીલી, હરિભક્તો લાખોએ ઝીલી, જીવનમાં ઉતારી, લોકો સમક્ષ મૂકી. ઘણાને એનાથી પોતે ભગવાનના આશ્રિત પણ થયા, સુખિયા પણ થયાની વાત થઈ. પણ સાથે ભગવાન સ્વામિનારાયણ એટલેથી જ પોતાનું કાર્ય કરવાના નહોતા, પૂરું કરવાના નહોતા. એમનો સંકલ્પ હતો કે મારું આ કાર્ય હંમેશને માટે પૃથ્વીનું તર રહે ત્યાં સુધી ચાલે. એટલા માટે એવા એક ગુણાતીત સંત પણ લાવ્યા હતા. અને જે પોતે એકાંતિક ધર્મ
જે એમને બિરુદ મળેલું છે નિષ્કુળાનંદ સ્વામી આપ્યું છે કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક એવા સહજાનંદ સ્વામી એ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા પૃથ્વી પર આવ્યા હતા. એકાંતિક ધર્મ એટલે એને ભાગવત ધર્મ કહો, બ્રહ્મરૂપ કહો, અક્ષરરૂપ કહો. એટલે માયાના ભાવથી મુક્ત થઈને અક્ષર ભાવને પામી અક્ષરરૂપ થઈને ભગવાનની ભક્તિ કરી. આ એકાંતિક ધર્મનું સ્થાપન કરવાયા હતા બસ. અને એકાંતિક ધર્મ પૃથ્વીનું તર રહે ત્યાં સુધી ચાલ્યા કરે એવા એકાંતિક સંત પણ એમને લાવ્યા, જે ગુણાત્યાન સ્વામી. એ પણ એવું એક મહારાજનું સ્વરૂપ હતું અને એમને પણ હજારો મનુષ્યોને ભગવાન સ્વામિનારાયણનો મહિમા કહીને એકાંતિક ધર્મનું જ્ઞાન આપી અને સુખિયા કર્યા. ત્યાર પછી ભગતજી મહારાજે પણ એ જ કાર્ય કર્યું. અનેકને આ ભગવાનના પદને પમાડે એકાંતિક ધર્મનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ મહાન જે પુરુષ છે એને અક્ષર અને પુરુષોત્તમની સંસ્થા સ્થાપી. બુચાસનની અંદર એમને પહેલું મંદિર કર્યું ને એ બધાને જ્ઞાન આપ્યું કે આ પૃથ્વી ઉપર ભગવાન શ્રીજી મહારાજનો એકાંતિક ધર્મ માટે જે અવતાર હતો, બ્રહ્મરૂપ થઈને અક્ષર થઈને ભગવાનની ભક્તિ કરવી, એ જે વાતનો સિદ્ધાંત લઈને આવ્યા હતા તેને માટે કહ્યું કે ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ છે તો એમની સાથે એમના ભક્ત એમનું ધામ એ પણ છે, તો એના પણ મંદિરો થવા જોઈએ, એમની પણ સ્થાપના થવી જોઈએ અને એ મહિમા પણ સમજવો જોઈએ. એટલે એ પ્રમાણે શાસ્ત્રી મહારાજે કહ્યું જેમ ભગવાન રામ આવ્યા તો એમની સાથે સીતાની મૂર્તિ પધરાવીએ છીએ એટલે સીતારામ, ભક્તને ભગવાન. લક્ષ્મીનારાયણની મૂર્તિઓ પધરાવે છે લક્ષ્મી અને નારાયણ ભક્તને ભગવાન. રાધા કૃષ્ણ તો રાધા ભક્ત ભગવાન કૃષ્ણ પરમાત્મા, શિવ પાર્વતી તો શિવ ભગવાનને પાર્વતી ભક્ત. આમ ભક્ત સહિત ભગવાનની આપણે દરેક ઠેકાણે મૂર્તિઓ જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, મહિમા સમજીએ છીએ કે જે અવતાર આવ્યા તો એની સાથેના ભક્તોનું પણ પૂજન વંદન આરતી થાળ પૂજા થાય છે. તો ભગવાન શ્રીજી મહારાજ પણ પોતે પધાર્યા છો તેમની સાથે એમના એકાંતિક ભક્તો તો બધા ઘણા હોય રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં, પણ મુખ્ય ભક્ત જે ભગવાનની સમીપે નજીક રહેનારા અને ભગવાનનો હૃદયગત અભિપ્રાય રુચિ સમજનાર હોય અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરતા એવા જે સંત તેને મહાન ભક્ત કહેવાય છે અને એ ભગવાનની સાથે એની પૂજા થાય છે. અને એ રીતે શાસ્ત્રી મહારાજે વિચાર કરીને આ જ્ઞાન બધાને આપ્યું કે ગુણાત્યાન સ્વામીની મૂર્તિ પધરાવી અને અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું કે અક્ષરરૂપ થવાનું પુરુષોત્તમની ભક્તિ કરવાની. એ વાત માટે એમને આ મંદિરો કર્યા, બોચારણનો સંસ્થા સ્થાપી, સંતો કર્યા, ભક્તો કર્યા અને એ વાત બધાને આપી. એ પ્રમાણે દરેક કાર્ય પણ દરેક ઠેકાણે થવા લાગ્યું. પછીથી યોગીજી મહારાજ પણ પધાર્યા. એ પણ શાસ્ત્રીજી મહારાજની સાથે આ સંસ્થાનું જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ એમની સાથે એ જુનાગઢ હતા અને ત્યાંથી પોતે સાત સંતો સાથે પધારીને બોચાસન શાસ્ત્રી મહારાજની સાથે પડી ગયા અને આ કાર્યમાં એમનો પણ મહાન સાથ. એમને પણ આ વાત ઉપાસના પ્રવર્તનની અંદર ખૂબ સારું કાર્ય કર્યું. શાસ્ત્રી મહારાજ ધામમાં પધાર્યા પછી ભગત જોગી બાપાને થયું કે આ તો બહુ મોટી વાત ભગવાન સ્વામી લઈને આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાન. શાસ્ત્રીજી મહારાજે આપણને આ વાત આપી છે તો આ વાત દેશ પ્રદેશની અંદર પણ પ્રવર્તન થાય. એની માટે એમને ખૂબ એક સારો સુંદર વિચાર આવ્યો કે અત્યારે જમાના પ્રમાણે ભણેલા ગણેલા અભ્યાસ કરેલા કોલેજની અંદર ડિગ્રીઓ મેળવેલી એવા જો સંતો થાય તો એ સંતોથી આ ભગવાનનું જે કાર્ય છે એ દેશ પ્રદેશ સુધી એનું પ્રસારણ થાય અને સુંદર કાર્ય થાય. અને એ રીતે આ કાર્ય આપણે જોઈએ છીએ કે જોગી મહારાજ આ બેઠેલા ઉપર સંતો છે, નીચે પણ બધા સંતો બેઠેલા છે, જે 700 સંતોનો જે એમનો સંકલ્પ એ પ્રમાણે આ સંતો પણ એવા ભણેલા ગણેલા થયા, સેવાપરાયણ થયા, સાધુતાવાળા અને આજ્ઞાપાલક અને ભગવાનને સંતની શાસ્ત્રી મહારાજ જોગીમાની સંપૂર્ણ રુચિ અભિપ્રાય સમજીને કાર્ય કરવાનું. તો એ સંતો દ્વારા જોગી મહારાજ સંકલ્પથી પછી બાળ મંડળ, યુવક મંડળ
પછી કિશોર મંડળ છે, સત્સંગ મંડળ છે, મહિલા મંડળ, યુવતી, આ બધા મંડળોની સ્થાપના થઈ આ દેશ પ્રદેશની અંદર. અને એમના આશીર્વાદ હતા કે દેશ પ્રદેશમાં સત્સંગ થાય. એમ આજે આ બધો સત્સંગ દિન પ્રતિદિન બધો વધ્યો છે, થયો છે. આજના પ્રસંગ જેને આપણે વાત કરીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજની અવસ્થા થઈ એટલે ત્યાર પછી એમને જે આ અત્યારનો જે આપણે પ્રસંગ ઉજવ્યો છે એ બાબતનો એમને વિચાર થયો. જોકે તે ઘડીએ નાની અવસ્થા એટલે સહેજે અને મહાન સંતો જેને બહુ જ સમર્પણ ભાવનાથી એ ઘસી નાખેલા સંતો મોટા મોટા ખૂબ ભીડો વેઠીને, દુઃખ વેઠીને, તિરસ્કાર વેઠીને આ સંસ્થાનો વિકાસ કરવામાં જેનો સંપૂર્ણ સાથ એવા મહાન ત્યાગ વૈરાગયુક્ત સંતો અને હરિભક્તો. એટલે આપણને એમ થાય કે આપણે તો જો કાલે સવારે આવ્યા છે, અભ્યાસ કરતાં કરતાં જ આવેલા એટલે જે વિચાર થયેલો, પણ છતાં સ્વામીનો ખૂબ જ એક અમારા દ્રષ્ટિ અને એમની કૃપા, એમની આ પ્રમાણે આજ્ઞાને આદેશ થયો એટલે પછી આ કાર્ય થયેલું છે. અને એ કાર્ય વખતે પણ મનમાં એમ હતું કે આટલી મોટી જવાબદારી આપણે કેમ ઉપાડી શકશું, કેમ થશે. પણ જ્યારે એમને આ ચાદર ઓઢાડી ત્યારે પોતે બહુ જ પ્રેમથી, ઉત્સાહથી અને એકદમ આનંદમાં આવીને કહ્યું કે આ તારે ભાર ઉપાડવો નથી. ભગવાન શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ અનંત મુક્તો છે અને એ બધાની તને બળ મળશે, એને આ કાર્ય પણ સારું થશે, સરળ થશે અને બધી રીતે વાંધો નહીં આવે. એવા એમના જે શબ્દો અમારા આશીર્વાદ છે અને તને કોઈ જાતનો વાંધો નહીં આવે, દરેક કાર્યમાં સારી રીતે સરળતાથી કાર્ય થશે અને હરિભક્તો સંતોનો બધો સાથ. એમના આશીર્વાદના જ્યારે શબ્દો સાંભળ્યા ત્યારે મનની અંદર થયું કે નહીં, સાક્ષાત પુરુષ છે અને જે વચન બોલે એ સત્પુરુષે મિથ્યા થતું નથી. એટલે વચનમાં દ્રઢતા, વિશ્વાસ થયો અને પછી આ પદ સ્વીકાર્યું. સાથે યોગીજી મહારાજ જે બેઠેલા છે એમની વાત પણ સાંભળી. યોગીજી મહારાજ બહુ જ પહેલેથી જે પણ બાળપણથી, નાનપણથી જ યોગી હતા. એમનું જીવન પણ એટલું જ પવિત્ર, શુદ્ધ અને એકદમ એમ કે દરેકના પર પ્રેમાળું, દરેકના માટેનું જેને કલ્યાણ ઈચ્છેલું છે એવા. એ પછી પાર્ષદ થયા, સંત થયા, પણ એમના જીવનમાં કોઈ ફેરફાર નહીં. મનસ્ય એકમ, વચસ્ય એકમ, કર્મની એકમ, મહાત્મા, જેને મહાત્માનું લક્ષણ કહીએ છીએ. શાસ્ત્રોમાં તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, ધનશ્રીનો ત્યાગ, આ બધા લક્ષણ સંપૂર્ણ એમનામાં. શાસ્ત્રી મહારાજે કહ્યું કે વ્યાસ ભગવાન કોઈ સાધુના ગુણ લખવામાં રહી ગયા હોય તો યોગીજી મહારાજમાં દર્શન થાય. એવા એ સંપૂર્ણ સર્વગુણ સંપન્ન ભગવાનનું સ્વરૂપ. અને એ પહેલેથી જ એટલા દયાળુ હતા. શાસ્ત્રી મહારાજની પણ એમના પર ખૂબ કૃપા હતી. યોગીને જોઈને રાજી પણ થાય અને એમનાથી, કાર્યોથી, એમની વાતોથી, કીર્તાથી, ભજનથી પણ રાજી થતા. એટલે એમને બેઠેલા હતા એટલે સ્વામીએ કહ્યું કે તમે આશીર્વાદ આપો અને તમારા જેવા ગુણ આવે અને તમે એની ખબર રાખજો. આશીર્વાદ આપ્યા. મને પણ કહ્યું કે તમારે એમની આજ્ઞામાં રહેવાનું અને એ પ્રમાણે એ કેમ કરવું ને રાજી થાય એમ કરવું. એટલે એ શબ્દોથી પણ મને થોડીક આશ્વાસન મળી ગયું કે હવે જોગી મહારાજ જેવાનું છત્ર આપણને સ્વામી આપ્યું છે, એમની આજ્ઞામાં રહીને આપણે કાર્ય કરવાનું છે એટલે બધું સરળ થશે એ વિશ્વાસ થયાથી પછી મનમાં સંતોષ પણ થયો અને કાર્યને મહારાજને આપણેથી પ્રાર્થના પણ કરી કે આ કાર્ય ઉપાડવામાં આપનું અમારા સાથે રહીને આ કાર્ય કરજો. મહારાજની પણ પ્રાર્થના અમે કરીએ છીએ ને બધી વાતો થઈ એટલે આ બધું કાર્ય થયું છે. એટલે જે અત્યાર સુધી આ કાર્ય થયું છે, જેનો વિકાસ થયો છે, એનું મૂળ ભગવાન છે. મહંત સ્વામી એમનો આજ સવારે વાત કરી કે રહી છે, રહી, અરે આ વડ છે, વડનું જે બીજ છે એ રહીના દાણા જેવું હોય. પણ એ વડ જ્યારે મોટો છે એ આપણે નજરમાં આવે કે વડ કેટલો મોટો છે, પણ મૂળ જે એનું બી છે એનો વિચાર આપણને નથી આવતો, કારણ કે બી નાનું છે, સમજાય નહીં. પણ એ વડનું ઝાડ જોઈએ ત્યારે જેમ ખબર આવે છે એમ ભગવાન છે એ તો પૃથ્વી પર આવ્યા હોય ત્યારે એનું કાર્ય આપણા જેવું જ હોય. પણ જે એમનો સંકલ્પ, જે એમની શક્તિ, જે એમનો પ્રતાપ અને એ એમના આશીર્વાદથી શું ન થાય એ પણ આપણે બધું જાણીએ છીએ. તો એ સંકલ્પ એમનો ત્યાર પછી શાસ્ત્રી મહારાજને, યોગીજી મહારાજનો આ સંકલ્પ અને આ બધું કાર્ય કરવાનું એ કાર્ય થયેલું છે.
એમની દ્રષ્ટિને આશીર્વાદથી જ આ કાર્ય છે અને એ કાર્ય હંમેશને માટે થયેલું છે. એટલે ત્યાર પછી યોગીજી માની સાથે પણ મને એમનો કાયમ આશીર્વાદ મારા ઉપર રહ્યો અને એમને મારી ખબર પણ ક્ષણે ક્ષણે દરેક કાર્યોમાં હંમેશા રાખેલી છે. અને દરેક કાર્યમાં જ્યાં મુશ્કેલી આવી તેમનું બળ, એમના આશીર્વાદ અને એ સાથે જ હતા. અને ખબર પણ જેમ શાસ્ત્રી મહારાજે કહેલું, ખબર પણ એવી દરેક વખતે રાખે. અને એ પ્રમાણે આ બધા કાર્યની અંદર સ્વામીએ સાથે રાખીને ઘણો બધો જે વ્યવહાર કુશળતા, બીજું ત્રીજું, કારણ કે સ્વામી તો આમ ભલા ભોળા હતા જોગી મહારાજ. એટલે આપને લાગે કે એમને વ્યવહારની કોઈ ખબર નથી, પણ વ્યવહારમાં બહુ જ પ્રવીણ હતા. નાની બાબત સહેજ એટલે વ્યવહારમાં, એટલે જે કંઈ મંદિરનો કારભાર હોય, બીજું હોય, વસ્તુ હોય, નાની મોટી વસ્તુની અંદર પણ ખ્યાલ રાખે. સંતોના પ્રત્યેનો પ્રેમ, હરિભક્તોના પ્રત્યેનો પ્રેમ, એટલે બધું એમના સાથે રહેવાથી આ બધી ખાસ પ્રેરણા મળી કે સંત હરિભક્તો ઉપરનો પ્રેમ કેમ થાય, સંતોમાં પ્રેમ કેમ થાય. બધી વસ્તુની અંદર એમનું માર્ગદર્શન રહ્યું. હરિભક્તોની રાખ રખાવટ, ઉત્સવ હોય, સમયા હોય, એનો બધું સારી વ્યવસ્થા કરવી, કેમ કરવી, કેવી રીતે કરવી, એ બધી પ્રેરણા મળતી જ રહી. અને એ કાર્ય આ અત્યારે જે થયું છે બધું એ જ પણ એમનું કાર્ય છે કે એમના આશીર્વાદથી આ બધું કાર્ય થયું. એટલે આ બધું કાર્ય ભગવાનની ઈચ્છાથી થયું છે, થાય છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની એમાં હું કંઈ કરું છું એવું છે નહીં, પણ એમની દ્રષ્ટિના આશીર્વાદ. અત્યાર સુધી એ કાર્ય એમની બંને પુરુષોના દયાની કૃપાથી થઈ છે. એમના વચનને લઈને આ બધું કાર્ય થયેલું છે. અને અત્યારે પણ એ પુરુષો એટલે શાસ્ત્રી મહારાજને યોગીજી મહારાજ, એનો એ અત્યારે પણ એ જ અનુભવ થાય છે કે પોતે જે આ પ્રમાણે કાર્ય જેમાં જે રીતે આશીર્વાદ આપીને કાર્ય કર્યું છે, એ આજે મને પણ એ યોગી મહારાજ ગયા પછી પણ આજે સંતો અને આ બધા જે હરિભક્તો એમાં રહીને એમના આશીર્વાદ મને ફળતા રહે છે. એ બધાનો સાથ પણ છે જે જોગી બાપાના આશીર્વાદ પણ એમના દ્વારા, એટલે એમના આશીર્વાદ જોગી બાપાના છે જ અત્યારે પણ, કે બધાના સંતો ભક્તોના આશીર્વાદ છે. સાથે દરેક કાર્યમાં સહકાર પણ એટલો જ. એટલે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ કહ્યું કે એમની ખબર રાખજો, તો એ ખબર પણ અત્યારે આ સંતો હરિભક્તો ખૂબ રાખે છે. અને એનાથી આ કાર્ય સારામાં સારું થાય છે. અને શાસ્ત્રીજી મહારાજે જે કહેલું, તારે કોઈ ચિંતા કરવાની નથી, ભગવાન શ્રીજી મહારાજ કાર્ય બધું કરશે, ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ કાર્ય કરશે. તો એ પણ આશીર્વાદ આજે મને એમના પ્રત્યક્ષ દેખાય છે. દરેક મારા કાર્યમાં, અનુસંધાનમાં, ઉત્સવ થયા, સમય થયા, મંદિરો થયા, જે બધું કાર્ય થયું એમાં એ મહારાજને, શાસ્ત્રી મહારાજ, ભક્તશ્રીજી મહારાજ ગુણાશ્વયનું કાર્ય દેખાય છે. એ પણ આજે આ સંતો ભક્તો અને આપ સર્વ દ્વારા દેખાય છે. અને એ કાર્યથી આજે મને ઘણો આપણા બોજો ઓછો લાગે છે. એનું કારણ એ છે, કારણ કે બોજો ઉપાડનાર ભગવાન છે. અને એ ભગવાન શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ બધામાં રહીને આ બોજો ઉપાડી રહેલા છે. અને એ ઉપાડીને આજે સુંદર કાર્ય થાય છે. એટલે એ ભગવાનની કૃપા વગર કશું થતું નથી. અને એવો ને એવો આ દરેકનો સહકાર, દરેકનો પ્રેમ, દરેકના આશીર્વાદ મળતા રહે. આ કાર્ય તો બહુ મહાન છે. હજુ પણ એમની તો મહાન ઈચ્છાઓ હતી છે કે આ હજુ સત્સંગને આ વિકાસ ખૂબ થાય. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજનો સંકલ્પ છે. અને એ રીતે એમને આવું તૈયાર બધું આપણે સામગ્રી આપી, આવા સંતો ભક્તો યુવકો બધા તૈયાર કર્યા છે. તો એ દ્વારા હજુ ઘણું સારું કાર્ય થશે અને આપણને બધા લાભ મળશે. તો ફરીથી પણ આ ભગવાન શ્રીજી મહારાજને, ગુણાશ્રય ભગતજી મહારાજ, ગોપાળન સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ મુક્તોને પ્રાર્થના કરીએ આપ બધાને પણ એટલો બળ શક્તિ ખૂબ આપે, આપના દ્વારા કાર્ય થાય અને ખૂબ ખૂબ આ સત્સંગનો વિકાસ થાય. જેમની ઈચ્છા છે એ પ્રમાણે થઈ શકે એવું બળ સર્વને આપે. ફરીથી પણ આપ બધા અહીંયા આગળ ઘણા ભાઈ, અહીંયા શહેરના મુખ્ય વ્યક્તિઓ અને ઉદ્યોગપતિ છે, કોઈ વેપારી, કોઈ પ્રધાનો છે, બધા પધાર્યા છે. સાથે બધા હરિભક્તો, ગામના, શહેરના બીજી ભાવિક જનતા પણ પધાર્યા છે. બહાર ગામથી પણ બધા દૂર દૂરથી આવ્યા છે. સૌરાષ્ટ્ર છે, રાજકોટ, ઉત્તર ગુજરાત, બધેથી મુંબઈ સુધીથી આવ્યા છે. આફ્રિકાથી પણ મારા મહેન્દ્રભાઈ આવ્યા છે, લંડનથી પણ આવ્યા છે. તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ભગવાન એ બધાને ખૂબ બળ શક્તિ આપે અને શાંતિ સર્વને આપે
એ આજના દિવસે પ્રાર્થના.